તારીખ 12 નવેમ્બર 2024ના રોજ ભારતે ઓડિશાના ચાંદીપુરના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ એટલે કે LRL-ACM પ્રથમ ઉડાન પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. 1000 કિલોમીટરની શ્રેણી ધરાવતી આ મિસાઇલને મોબાઈલ આર્ટિક્યુલેટેડ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. મિસાઇલના પ્રદર્શનને વિવિધ રેન્જ સેન્સર્સ જેમ કે રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલેમેટ્રી દ્વારા મોનિટર કરવામાં આવ્યું હતું, જેનાથી ફ્લાઇટ પાથની સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત થઈ શકે. DRDO અનુસાર મિસાઇલના તમામ ઉપપ્રણાલીઓ અપેક્ષા મુજબ કાર્યરત રહ્યા અને મુખ્ય મિશનના લક્ષ્યોને પૂર્ણ કર્યા. મિસાઇલને વે-પોઇન્ટ નેવિગેશનનો ઉપયોગ કરીને ઇચ્છિત પાથ અનુસરી અને વિવિધ ઊંચાઈઓ અને ગતિએ ઉડતી વખતે વિવિધ મેનોવરો કરવા માટે તેની ક્ષમતા દર્શાવી. તે વધુ સારી અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરવા માટે અદ્યતન એવિયોનિક્સ અને સોફ્ટવેરથી સજ્જ છે. LRL-ACM લાંબા અંતરના ચોક્કસ હુમલાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને જમીન આધારિત મોબાઈલ લોન્ચર્સ અને નૌકાદળના યુદ્ધ જહાજોથી યુનિવર્સલ વર્ટિકલ લોન્ચ મોડ્યુલ સિસ્ટમનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં સક્ષમ છે. બેંગલુરુમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ દ્વારા વિકસિત અન્ય DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગોનું યોગદાન સાથે LRL-ACM સ્વદેશી મિસાઇલ વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ, હૈદરાબાદ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગલુરુ મિસાઇલના વિકાસ અને એકીકરણમાં સામેલ બે વિકાસકમ ઉત્પાદન ભાગીદારો છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે DRDO, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા અને જણાવ્યું કે આ સિદ્ધિ ભવિષ્યના સ્વદેશી ક્રૂઝ મિસાઇલ વિકાસ કાર્યક્રમો માટે માર્ગ મોકળો કરે છે. LRL-ACM જે US ટોમાહોક ક્રૂઝ મિસાઇલ જેવી છે, ભારતીય સશસ્ત્ર દળોને જમીન પર લક્ષ્યોને હાંસલ કરવા માટે લાંબા અંતરના સ્ટેન્ડ ઓફ ક્ષમતા પ્રદાન કરશે, જે ભારતની વ્યૂહાત્મક રક્ષા ક્ષમતાઓને વધારશે.